ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને નીતિન નવીને આ બીજા દિવસની શરૂઆત એક હેલ્ધી રૂટીન સાથે કરી। રિવરફ્રન્ટ પર તેઓ પહોંચ્યા મોર્નિંગ વોક કરવા માટે। મોર્નિંગ વોક બાદ નીતિન નવીને ગુજરાતી નાસ્તાની મજા માણી। રિવરફ્રન્ટ ખાતે ગાંઠિયા પૌવા અને ઉપમાનો સ્વાદ માણ્યો। તેમની મોર્નિંગ વોક દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા। તેની સાથે સાથે ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ ભાજપના તેમની સાથે જોડાયા। મોર્નિંગ વોક કર્યા બાદ તેમણે રિવરફ્રન્ટના અલગ અલગ પ્રોજેક્ટ્સની માહિતી પણ મેળવી। અટલ બ્રિજની પણ મુલાકાત લીધી અને ગુજરાતી નાસ્તો જેવા કે ગાંઠિયા પૌવા ઉપમા તેની જિયાફત માણી। આ સમય દરમિયાન તેઓ યુવાનો સાથે કેટલીક હળવી પળો માણતા પણ કેમેરામાં કેદ થયા। અને અમને બહુ સારી રીતે એમને એમનું ઇન્ટ્રોડક્શન આપ્યું, અમારું પૂછ્યું અમે શું ભણીએ છીએ। આગળ અમને પૂછતા હતા કે યુવા પેઢી છીએ તો અમે ભારતને લઈને સ્પેશિયલી ગુજરાતને લઈને શું વિચારો છે, ગુજરાતને ડેવલપ કરવા માટે, ભારતને ડેવલપ કરવા માટે અમારા વિચારો સાંભળ્યા। પછી એમણે એમની રીતે કીધું કઈ રીતે સોશિયલ મીડિયા આજની યુવા પેઢીને બગાડી રહી છે, કઈ રીતે એનો સારો યુઝ કરવો જોઈએ। કોઈ પણ વડીલ આપણી જોડે વાત કરતું હોય તો એવી રીતે થઈ હતી। એમણે શરૂઆતમાં અમારી એક નાની એવી ટેસ્ટ લીધી કે અમને કેટલું ખબર છે, યુવા પેઢીને કેટલું ખબર છે ગુજરાત અને ભારત વિશે, અને પછી ધીમે ધીમે ખાવાનું, પછી ગુજરાતી કલ્ચર, ઇકોનોમી અને એવી બધી વાતો થઈ। જ્યારે બી તમે આટલા સિનિયર કોઈ બી પોલિટિશિયન સાથે વાત કરો તો તમારી જોડે જે એ એબિલિટી હોય કે જે તમારી ફિલિંગ હોય ઇટ વોઝ અ નેક્સ્ટ લેવલ। એઝ સર મેન્શન કે સરે ખાસા બધા અમને ક્વેશ્ચન બી પૂછ્યા। જે હમણાં રિસેન્ટ બજેટ આવ્યું હતું એના રિગાર્ડિંગ એમને અમને પૂછ્યું હતું કે વિચ આર ધોઝ ઇન્સેન્ટિવ સ્કીમ્સ જે મેન્યુફેક્ચરિંગમાં અને મેક ઇન ઇન્ડિયા જે ઇનિશિયેટિવ છે ગવર્મેન્ટનું એના વિશે બી એમને ખાસું અમને પૂછ્યું। અને અમે બી ખાસી બધી ચર્ચા કરી કે ઇકોનોમિક વાઇઝ આપણે કઈ રીતે ગ્રોથ કરી શકીએ, અમારો ગુજરાતનો પ્રોજેક્શન શું છે અને અમારો ઇન્ડિયાનો શું પ્રોજેક્શન છે બાય 2030। સો ઇટ વોઝ અ વેરી ગ્રેટ એક્સપિરિયન્સ ફોર ઇન્ટરેક્ટિંગ વિથ સર। એમને ખાસ આપણે વણેલા ગાંઠિયા, પાપડી ગાંઠિયા અને પૌવા અને ઉપમા ખવડાવી અને બહુ એમણે ખાધું। અને મને અમારી સાથે એ જ વાત કરતા હતા કે વોક પછી જ્યારે આટલું બધું મહેનત કરીને તો થોડુંક ફળ આપણને મળવો જ જોઈએ। અને એમને બહુ મજા આવી ખાઈને। અમે સમજાવ્યું કે ચટણી અને સંભારો સાથે ખાઓ તો એ જ મજા છે ગાંઠિયા ખાવાની, અને ટેસ્ટ એક નવો એમને ખાવા મળ્યો અને એમને મજા આવી ખાવાની। બસ બહુ મજા આવી એમની સાથે વાત કરીને। એમની હોસ્પિટાલિટીનો અમે ધ્યાન રાખ્યું અને મસાલા ચા, આપણી મીઠી ચા એમને પીવડાવી। એ કહેતા હતા ખાસ કે આપકા સબ ખાના મીઠા હોતા है। तो हाँ सर, हम गुजराती लोग भी मीठे होते हैं। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાત પ્રવાસે છે અને ગુજરાત પ્રવાસનો આજે તેમનો બીજો દિવસ છે અને બીજા દિવસે તેઓ વહેલી સવારે મોર્નિંગ વોક કરવા માટે અમદાવાદના સાબરમતી આઇકોનિક રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચ્યા છે। અમદાવાદના સરદાર બ્રિજ ખાતે આવેલા રિવરફ્રન્ટ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આવી પહોંચ્યા છે અને તેમની સાથે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જોવા મળી રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા ખાસ કરીને અમદાવાદમાં બનેલા જે સાબરમતી રિવરફ્રન્ટ છે તે અંગે તમામ જે માહિતી આપી રહ્યા છે। સાબરમતીમાં કયા પ્રકારની ફેસિલિટી છે, અટલ બ્રિજ અંગે પણ માહિતી આપી રહ્યા છે, તેમજ સાબરમતીનો જે વોકવે છે તે અંગે પણ તમામ જે માહિતી છે તે આપતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ભાજપના તમામ જે ધારાસભ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે અને તમામ જે સિક્યોરિટી સાથે ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે આવી પહોંચ્યા છે અને ત્યારબાદ તેઓ ભદ્રકાળી મંદિરે નગર દેવીના દર્શન કરીને આશીર્વાદ મેળવશે અને ત્યારબાદ ગાંધીનગર ખાતે બેઠક પણ યોજશે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।